આજે સવારે હું લાલ દરવાજા પાસે ચાની કીટલી પર ઊભો હતો અને ત્યાં મારો એક નાનકડો ભાઈ જેવો મિત્ર આવ્યો અને ટેબલ પર ધડક દેખી લોનની રજિસ્ટ્રારની ફાઇલ કાગળનો પછાડ્યો. તેમણે હતાશ થઈને મને કહ્યું, મોટા ભાઈ, આ બેંકવાળા 50 લાખની લોન નથી આપતા. હવે મારો પ્રોજેક્ટ રખડી પડશે. અને મેં ચાનો કપ નીચે મૂક્યો અને તેના ખંભા પર હાથ મૂકીને કહ્યું, ગાંડા, શું થયું? તને લોન જ ન મળી ને? તને ખબર છે ધીરુભાઈ અંબાણી શરૂઆતમાં મસાલાનો વેપાર કરતા હતા ને ત્યારે કોઈ બેંક પાસે ભીખ નથી માંગી. મારા મનમાં વિચાર ચાલતો હતો ને આજનો યુવાન આ ફંડિંગ અને લોનની માયાજાળમાં ફસાઈને બરબાદ થઈ રહ્યો છે. ને મેં તેને સમજાવ્યું, આજે જમાનામાં મોડર્ન જમાનાનું બુટસ્ટ્રેપિંગ કહેવાય છે અને તે આપણા બાપ દાદાના વર્ષોથી કરતા આવ્યા છે. બુટસ્ટ્રેપિંગ એટલે ખિસ્સામાં 5-10 હજાર રૂપિયા પડ્યા છે તેનાથી જ કામ ચલાવવાનું. તેમાંથી જે નફો થાય તે પૂરેપૂરો પાછો ધંધામાં નાખવાનો. કોઈ પણ વ્યાજ નહીં, કોઈ પણ દબાણ નહીં. આખી કંપની તમારી માલિકીની પોતાની. જ્યાં તે પૈસા કમાવવા માટે લાગે છે ત્યાં સુધી કોઈ બહારનો રૂપિયો લેવા એ વેપાર નથી પણ દેવાની માયાજાળ છે. તે ગરવી ગુજરાત.